ઉતરો સંજય ના તો આગો હેડ એમ જય સધીમાં હવે આપણે મિત્રો આવી ગયા છે સધી મેલડી નું રજવાડું મોરાલ ધામ હવે સંજયભાઈ ચિરાગભાઈ અને શૈલેષભાઈ શું કહો તમે શૈલેષભાઈ આજે આપણે બધા મિત્રો સાથે સધીમાં મેલડી ધામ મોરાલ ધામ આવ્યા છીએ બરોબર કે દર રવિવારે ભાવિ ભક્તો ખૂબ આવે છે દર રવિવારે બધા ભરે છે અને આજે ફરી એક વખત ફરી અમે એક વાર આજે નવા પુરાવા અને નવા વિડીયો સાથે આવી ગયા સાથે અમે 5 મિત્રો સાથે આવ્યા ચિરાગભાઈ સંજયભાઈ પ્રકાશભાઈ આ લઈ લ્યો મારો રેડિયો છે ભાઈ મોનો છે આપણે હવે ડીસા પાટણ હાઈવે થી સિંગલ પટ્ટી પે મોરાલ જઈ રહ્યા છે મોરાલ ધામ સધી મેલડી સીએન ભુવાને તમે આ જોઈ લો રસ્તો સિંગલ 1 કિલોમીટર હશે 1 કિલોમીટર કે 1.5 કિલોમીટર પટ્ટી 1 કિલોમીટર માં સધી મેલડી વરસાદી વાતાવરણ સાથે મોરાલ ધામમાં જઈ રહ્યા છે ચિરાગભાઈ સંજયભાઈ ડ્રાઇવરિંગ કરે છે ને સંજયભાઈ આપણે આસેડા વાળા ડ્રાઈવર તમને અહીંયા નવા પુરાવા આગળ આપણે બેઠા છે ચિરાગભાઈ પ્રજાપતિ આસેડા વાળા ભાઈ તમે ડોક્ટર અમે સાથે સીએન ભુવા મેલડી ધામ જઈ રહ્યા છે આજે જો વરસાદનો માહોલ હોવા છતાં પણ પબ્લિક ભાવિ ભક્તો ખૂબ વધારે આવી રહ્યા છે અમે ગાડી લઈને આવ્યા છે બરોબર સંજયભાઈ ને એટલે થોડું દૂર ટ્રાફિક હોવાના કારણે એટલે ગાડી બહાર પાર્કિંગ કરીને હવે ચાલતા જઈએ છીએ સધી મેલડી મોરાલ ધામ અમે આજે એક નવો પણ વિડીયો બનાવી રહ્યા છે તમને નવા પુરાવા આપીએ જય માં સધીમાં તમે અત્યારે જોઈ શકો છો વાહન વ્યવહારની જે પાર્કિંગ પબ્લિક ફૂલ હાઉસ છે વરસાદનો માહોલ હોવા છતાં પણ ફૂલ જેને પણ મળતા હોય ફૂલ અને એ અહીંયાથી મળશે શું કેવું તમારું ફૂલ નો હાર કેટલામાં તમે આપો? 50 રૂપિયા ને 200 રૂપિયા ગુલાબના 50 માતાજી મંદિરમાં ફૂલ હાર 50 તો આપણે દુકાને મળે છે માતાજી માટે બંને માટે હોવા છતાં પણ પબ્લિક ખૂબ આવે ચલો સધીનું રજવાડું મોરાલ ધામ ચમત્કાર વગર નમસ્કાર કોઈ કરતું નથી જો વરસાદનો માહોલ કેટલી ટ્રાફિક છે તમે આ નજરો જોઈ લો વિડીયો ભાઈ સંજયભાઈ બતાવો કે ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું આપણે સાસ વાળા ભાઈ જુઓ સાસ પણ ફૂલ હાઉસ ને સેવામાં ચાલી રહી છે લાઈવ દર્શન કરી લઈશું પહેલા કરાવીએ આજે ચિરાગભાઈ ચાલો ના જીવોનું પેલા આપણે દર્શન કરી લઈએ ચલો મેલડી ધામ મોરા અહીંયા કનુભાઈ દોરાનું કટિંગ કરી રહ્યા છે જેને પણ દુઃખ હોય એ દોરો લઈ શકે છે બોલો મેલડી જય લાઈવ દર્શન બતાવો લાઈવ દર્શન માં મેલડી માતાજીના દર્શન કરી લો ચાર રવિવાર કરતા આ રવિવારે કેટલી પબ્લિક ખૂબ જ પબ્લિક છે પબ્લિક આજે વધારે આ રવિવારે આજે વરસાદનું વાતાવરણ છે તોય છતાં પબ્લિક વધે છે દર રવિવારે પબ્લિક માતાજીનો કોઈ ચમત્કાર વગર કોઈ નમસ્કાર કરતું નથી માતાજીના પડકારે ત્યારે આટલી વસ્તી પબ્લિક ભાઈ ભક્તો આવે છે બરોબર પણ અમારી સુંદરી આવે એ તો બધું થાય આગળ
ભૂલી આજ છે હો. સાદું હોવા છતાં પણ ભોજન વ્યવસ્થા બહુ સારી છે. ફૂલ સગવડ એટલે તમને કોઈ અડચણ પડે જ નહીં. પાર્કિંગ ની વ્યવસ્થા બધી રીતે વ્યવસ્થા સારી. દૂર દૂર થી આવેલા દરેક શ્રદ્ધાળુઓને ભોજન અને પાર્કિંગ ચા પાણી નાસ્તો બધું મળી છે. બધું ફૂલ સુવિધા એટલે કોઈ પબ્લિક ને ભાઈ ભક્તો ને આ હવનકુંડ છે. હવનકુંડ જે છે પણ પ્રસાદી લાવે એ એમાં દૂધ ધુમાડા કરી અને બીજી ઘરે લઈ જઈ શકે. સધી મેલડી માં લાઈવ માણેના પરચોથી હું પણ દર્શન કરું. જો દર રવિવારે હોય પબ્લિક બહુ આવે છે અને ખાલી માતાજીને વિડીયો જોવા છતાં પણ એના લાઈવ પરચા મનોકામના પૂર્ણ કરે છે અને અમે એવા લાઈવ પરચા આગળ વિડીયોમાં કયા ગામ થી આવો ભાઈ તમે? વઢવાથી આયા. વઢવાથી. શું દુઃખ હતું આપણે? બાબલાને મેં પાલનપુર રિપોર્ટ કરાયો હતો એટલે એને પાલનપુર રિપોર્ટ કેન્સલ ના આવ્યો હતો. બરોબર. પછી અમે આયા માતાજી આવીને માતાજી કીધું સારો રિપોર્ટ લાવજે અને હું પોસ્ટ રવિવાર ભર્યો. બરોબર. એટલે મારે 2 રવિવાર થયા છે અને સારો રિપોર્ટ આવ્યો. મહેસાણા રિપોર્ટ કરાવ્યો. વોટ એને અંદર થી ઘટાઈને રિપોર્ટ કરાયો એટલે રિપોર્ટ સારો આવ્યો. બરોબર. એટલે માતાજીનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે મોડા ધામ આયા બરોબર, એટલે તમે શેના માધ્યમ છે? તમે કોઈ પરચા જોયા કે તમે વિડીયો અમારા હગાવાલા કે માતા એકદમ આવો તમે બરોબર છોકરાને સારું થઈ જાય. 10 વર્ષનો બાબલો નમસ્કાર કરતો નથી. તમે અમારા શ્રદ્ધાથી આયા. વિશ્વાસ નોર્મલ આવ્યો. હા, વિશ્વાસ થી અમારા વિશ્વાસ ધરતા વિશ્વાસ માતાને જય. વિશ્વાસ ચેનલ શું તમારે કોઈ બરોબર માતાજીએ કીધું હતું કે 32 દિવસની અંદર કમ્પ્લીટ ખાતા પીતા થઈ ગયા, હરતા ફરતા. બોલો મેલડી બોલો સતીનું રજવાડું મોરાલ ધામ. મોરાલ તમે આશી તન મન અને શ્રદ્ધાથી આવો તો ગમે એવો રોગ પણ મટી જાય. પણ સીએન ભુવાજી 24 કલાક મારી હાજરી આપે, સેવા કરે. સીએન ભુવા દ્વારા કીધેલું કે ડોક્ટર ના કેસુ પણ નોર્મલ થઈ જાય. સીએન ભુવન ભેગા નતા થયા. આ દિવસે અમે ડાયરેક્ટ માતાજી માં જતા હતા. ભુવાને એક વખતે મને જવા નતા દીધા. રોકે રાશા હતા ભાઈ કે મેં કીધું મારે મળવું છે તો કે ના નહીં મળે. તો મેં માતાજી કીધું ભાઈ ભુવા મને મળવા નહીં જવા દે, પણ માતા તું જોણે મળવા જવાની જરૂર નથી. કોઈને કોઈ પુરાવો કરવો છે? હા, રવિવાર અમારે સારો છે ઘરમાં બધે શાંતિ છે. શું તકલીફ હતી તમારે? તકલીફ મારા છોકરાને થોડું મગજ રાગે નતો ને, જે માતાજી આવ્યો એટલે કે મટી જાય છે એટલે મટી ગયો છે. હાવ રેડી થઈ ગયો. હાવ રેડી થઈ ગયો. બોલો મેલડી. ભાઈ તમે કયા ગામ થી આવો? હું શિવરી કોડાથી આવું. સિયોરી થી. કેટલા કિલોમીટર થાય? અહીંયાથી થતું છે 50 વર્ષ. શું તમારે શું દુઃખ હતું? મારે કિડની ની તકલીફ હતી, આખા શરીર ના હોજા હતા, ઉતરતા નતા. સિવિલ ની દવા ચાલુ હતી બરોબર. એટલે 6-7 મહિનાથી દવા લેવા છતાં કોઈ રિઝલ્ટ જ નથી મળતું. બરોબર. ડોક્ટર વારંવાર રિપોર્ટો કરતા, બરાબર દવા અલગ અલગ આપતા હતા. બરોબર. પછી મને ખબર પડી એટલે માતાએ મને 6 મહિના બાદ ડોક્ટરે આ વખતે ગયા તો કે દવા લેવાની જરૂર નહીં, નોર્મલ છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું, હોજા ઉતરી જાય. બોલો મેલડી. અને શ્રદ્ધા અને વિશ્વાસ થી આવો તો કેન્સર જેવા રોગો પણ મટે છે. 100% ભાઈ તમારે કોઈ બોલવું છે? શ્રદ્ધાથી આવીએ છીએ બરાબર, અને માતાજી સૌની ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. બસ એવી પ્રાર્થના છે મનોકામના પૂર્ણ કરીને એવી પ્રાર્થના કરીએ બરાબર. અને સીએન ભુવાજી નું કામ બહુ સારું છે અને માતાજી બહુ એમના પરચા પૂરે છે. 500 કિલોમીટર થી રાતે આવે છે માણસો. હા, લોકો આવે છે અને લોકોને માનતાથી અને શ્રદ્ધાથી કામ પૂરા થાય છે. બરાબર, માતાજી આવા જ કામ બધાના કરતા રહે. ત્રીજો રવિવાર એમ. કોઈ ફરક પડ્યો તમને? પેટમાં દુખતું હવે શાંતિ. બરોબર. આશી શ્રદ્ધા અને વિશ્વાસ થી નમન કરો, માતા હવનો કોમ કરશે. ચમત્કાર વગર નમસ્કાર કરતો નહીં.
શું કાકા તમે ત્યાં કોણ આવો? અમે પેલું આયા પહેલી વખત જ આયા લુણી ગામ થી આયા લુણી ગામ. લુણી કેટલું દૂર છે અહીંયા? અહીંયાથી ધંધરા તાલુકો ધાનેરા તાલુકો. અમારે ધંધરા થી લગભગ 20 પહેલો રવિવાર જ છે. આ પહેલી બે આયા પહેલી વિડીયો જોઈને આયા. આ વિડીયો બોલો મેલડી. બપોર થયા છે પણ હજી પબ્લિક આવી રહી છે અને જોઈ લો અમે ઘરે નીકળ્યા છે બરોબર મોડા કામથી ટ્રાફિક આવી હજી આપણે એમની ઘરે નીકળ્યા છે પણ આ મને સાધન કેટલા મળે છે ટ્રાફિક કેટલું આમાં તો વગર કોઈ નમસ્કાર કરતું નથી આપણે ગાડી અને ટ્રાફિક જોઈ લાગો કેટલી ગાડી જોઈને ચાલતા પણ આવે છે મંદિર આ જોઈ લો ખૂબ જ પબ્લિક આવી રહી છે અમે ઘરે નીકળી ગયા છે ફટોફટ ગરમી છે થોડો વરસાદનો માહોલ હોવાથી એટલે બફારો મારે છે તો બપોર ચેડે પાછળથી વસ્તી સારું બસ દુખિયારા લોકો દેખી અને બીજા આવે એમ કહેવાનું. મારી સધીનું રજવાડું મોરાલધામ નો વિડીયો અમે બનાવ્યા છીએ અને ભુવાનો વિડીયો જોશો લાઈક કરશો શેર કરો માતાજી પણ તમને ઘણા ખૂબ લાભ પ્રગતિ અને લાભ આપશે ખાલી વિડીયો જોવાથી પણ તમારું કામ શેર કરજો. થઈ જાય કોઈ શેર દુઃખી કરજો માણસ દુઃખી માણસ કોઈ કોઈ વ્યક્તિ જોઈ હોય જોઈ અને વિડીયો જોઈને હોય આવે તો એનું દુઃખ દુઃખ દૂર થાય છે